રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અન્વયે આવતીકાલે મતદાન યોજાનાર છે। એના અનુસંધાને વડોદરા જિલ્લામાં આજરોજ 18 જેટલા ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટરો ખાતે ઈવીએમ મશીન ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું। ભવન સ્કૂલ મકરપુરા ખાતે સ્થિત રિસીવિંગ સેન્ટર પરથી ડેપ્યુટી કલેક્ટર વિમલ બારોટના માર્ગદર્શન હેઠળ વોર્ડ 16, 17, 18 અને 19ના કુલ 240 જેટલા મતદાન મથકો માટે 14 ટેબલ મારફતે ઈવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારુ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત રીતે સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજે વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં નગરપાલિકાના વોર્ડ નંબર 7, 8, 9 માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમની ફાળવણી અને રવાનગીની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન અને ક્ષતિરહિત રીતે સંપન્ન થાય સુનિશ્ચિત કરવા માટે વડોદરાના નિવાસી અધિક કલેક્ટર પટેલ તથા આ 3 વોર્ડના ચૂંટણી અધિકારી શ્રી વી.કે. સાંબળ દ્વારા સરકારી નર્સિંગ કોલેજ ખાતે ઊભા કરવામાં આવેલા ફાળવણી અને રવાનગી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન ઉચ્ચ અધિકારીએ ઈવીએમ રવાનગીની સંપૂર્ણ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। વોર્ડ નંબર 16, 17, 18 અને 19 4 વોર્ડની વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે આ ભવન સ્કૂલમાંથી જે અલગ અલગ રૂટ છે એમના ડિસ્પેચિંગની કામગીરી અત્યારે ચાલુ છે। 240 જેટલા ટોટલ આ 4 વોર્ડમાં બૂથ છે, એના અલગ અલગ અમે રૂટ બનાવ્યા છે ને રૂટ વાઇઝ ટીમોની ફાળવણી કરી છે। એ હમણાં બધા રૂટ જમી અને પછી પોતાના બૂથ પર જવા નીકળશે।